નમસ્કાર વાલા દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે 60 વર્ષ ઉપરના વૃદ્ધ લોકોના પેન્શનમાં વધારો. 1 જાન્યુઆરી 2026થી લાગુ. તમામ પેન્શનરોના પેન્શનમાં થશે ઢગલાબંધ વધારો અને પેન્શનરોને 7 લાખ સુધીનો થશે મફત ફાયદો. તો મિત્રો, શું છે તેની તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધોને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમાં આપણે સૌથી મહત્વની ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના વિશે આપણે જાણીશું અને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની માહિતી મેળવીશું. તો વાલા દર્શક મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વૃદ્ધ સહાય યોજના 2024 લોન્ચ કરવામાં આવી છે, જે નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ NAP નો ભાગ છે. આ યોજના હેઠળ રાજ્યમાં ગરીબી રેખા નીચે BPL આવેલ વૃદ્ધ નાગરિકોને માસિક પેન્શન આપવામાં આવે છે. 60 થી 79 વર્ષ વૃદ્ધ નાગરિકોને ₹750 અને 80 વર્ષ અને તેના ઉપર કરતા નાગરિકોને 1000 સુધીની પેન્શન આપવામાં આવે છે. આ યોજના ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના કાર્યરત છે. અને ત્યારબાદ મિત્રો, જે તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનર કે નિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે પણ વધારાની પણ યોજનાઓ ચલાવવામાં આવે છે. તો મિત્રો, શું છે તમામ યોજનાઓ? તો મિત્રો, યોજનાઓની મુખ્ય વિગતોની વાત કરીએ તો યોજનાનું નામ ગુજરાત વૃદ્ધ સહાય યોજના, નિયામક સત્તા ગુજરાત સરકાર. યોજનાનો ભાગની વાત કરીએ તો નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ. યોજનાની શરૂઆતની તારીખની વાત કરીએ તો તે 2007માં થઈ હતી. પેન્શનની રકમની વાત કરીએ તો ₹750 થી ₹1000. વય મર્યાદાની પણ વાત કરી લઈએ તો એટલે કે ઉંમર 80 વર્ષ. યોજના દ્વારા મળી રહેલા લાભો. આ યોજના હેતુમાં ગરીબ વૃદ્ધ નાગરિકોને આર્થિક સહાય આપવી છે, જેથી તેઓ પોતાની જીવનશૈલીમાં સુધારો કરી શકે. 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકોને ₹1000 માસિક પેન્શન આપવામાં આવે છે. પેન્શનની રકમ સીધા DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તરીકે લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે છે. અને ત્યારબાદ આવશ્યક દસ્તાવેજોની પણ વાત કરીએ તો વૃદ્ધ પેન્શન યોજના માટે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી પણ કરી શકાય છે. તેમાં ઉંમરનું પ્રમાણપત્ર, જેમાં કે લાઇવ સ્કૂલ લિવિંગ સેલરી, તેમજ કોઈપણ ડોક્યુમેન્ટ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, BPL પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, બેંક ખાતું અથવા તો પોસ્ટ ઓફિસ ખાતું. અને યોજનાના લાભોની પણ વાત કરી લઈએ તો 60 વર્ષથી વધુ ઉંમરના BPL પરિવારના નાગરિકોને માસિક પેન્શન આપે છે. આર્થિક સહાય આપીને વૃદ્ધ નાગરિકોને જીવનના અંતિમ સમયમાં આર્થિક સ્થિરતા પૂરી પાડે છે. ગુજરાતની મોટી વૃદ્ધ વસ્તી માટે આ યોજના ગરીબી ઘટાડવામાં મદદરૂપ થાય છે. 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકોને ₹1000 સુધીની પેન્શન મળે છે. હવે મિત્રો, અરજી પ્રક્રિયાની પણ વાત કરી લઈએ તો સત્તાવાર વેબસાઇટ ખોલો, અરજી ફોર્મ શોધો અને ડાઉનલોડ કરો. જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજોને જોડો, અપલોડ કરો. ફોર્મને તાલુકા મામલતદાર કચેરીમાં જમા કરાવો. તો મિત્રો, આવી રીતે તમે અરજી ફોર્મ ભરીને તમે પેન્શન યોજનાનો લાભ મેળવી શકો છો.